મોરબીમાં જે વિજિલન્સના વળતરનો જે મુદ્દો ચાલી રહ્યો છે, મોરબીના જેતપર ખાતેથી આંદોલનની જે ચિમકારી ઉઠી હતી એ આખા ગુજરાતમાં અત્યારે આગ જેવો માહોલ તેણે કર્યો છે। વિજિલન્સના વિરોધમાં ખેડૂતો આંદોલન સતત કરી રહ્યા છે। આ બધાની વચ્ચે આજે જે વિજિલન્સમાં વળતર આપવામાં આવી રહ્યું છે તેને લઈને મંત્રી કાંતિ અમૃતાએ મહત્વનું નિવેદન આપ્યું હતું। હવે તેને જડબાતોડ જવાબ તેના જ ભાઈએ આપ્યો છે। શું કહ્યું છે તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લે કેટલાય સમયથી વિજિલન્સનો જે મુદ્દો છે એને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। એક બાજુ છે જેતપરમાં કાંતિ અમૃતિયા જે સરકારમાં બેઠા છે અને તેમના જ ભાઈ રાકેશ અમૃતિયા છે, તેમણે સરકાર સામે મોરચો ખોલ્યો છે અને એક વખત આપણે જોયું છે કે તેમના ભાઈ હોવા છતાં પણ રાકેશ અમૃતિયા છે એ કાંતિ અમૃતિયાને સંભળાવી દે છે। ફરી એક વખત એવી જ ઘટના બની છે। આજે એક કાંતિ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું હતું કે તેમાં તેમણે કહ્યું છે કે 70 લાખનું વળતર આપવામાં આવે છે, સાથે જ ખેડૂતોનું ખેતર તો એમનેમ જ રહેવાનું છે। તો તેના વળતા જવાબમાં રાકેશ અમૃતિયાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે। શું કહી રહ્યા છે રાકેશ અમૃતિયા તેના પર નજર કરીએ। મેં હમણાં એક સભામાં વિડીયો જોયો, મંત્રી શ્રી, મારા ભાઈ શ્રી અને કલેક્ટર શ્રી ખેડૂતને 70 લાખ રૂપિયા દેવાની વાત થઈ, પણ મારા મુજબ ક્યાંય 70-80 દીધા એવું મને લાગતું નથી। બીજા નંબરમાં અમારે 70-80 જોતા નથી, અમારે 400 ગણા જોઈએ। જો તમારે દેવા હોય તો દઈ જાઓ, નકર પછી થાંભલા તમે તમારે લઈ જાઓ, તમારે લાઈટ બીજા રાજ્યમાં દેવી તો અમારા ખેતીની શું કામ ઓલી કરો છો? એના કરતાં તમે તમારા થાંભલા લઈ જાઓ, અમારે જોતા નથી। બીજા નંબરમાં કે તમે આજ ખેતી અમારે થાંભલા આવે કે તાર આવે, તમે આવીને જોઈ જાઓ। જો 265માં અમારે લક્ષ્મીનગર જો લાઈટું થાય તો 765 આવશે, એટલે તાર નીકળશે એમાં અમારે કઈ થવાનું નથી। અને બીજા નંબરમાં કાંઈ હેઠે અમારે કઈ ધોરા રહેવા નથી કોઈ ખેતી વાવવાની, તો પછી તમારે થાંભલા લઈ જાઓ, અમારે પૈસા નથી જોતા। અમારે તમારે જ્યાં રાજ્યમાં દેવ ત્યાં નાખો, અમારે નથી જોતી। અને બીજા નંબરમાં ખોટું બોલવાનું બંધ કરો, ખેડૂતનું ઓલું કરવામાં તમે તમારું જે સરકારને કરવાનું કરે, અમારે થાંભલા જોતા નથી, લઈ જાઓ। અને તમને ખબર છે અમને કોઈ ખેડૂતને પૈસા હોય થાંભલા નાખી દીધા છે, એમને નાગાઈ કરી છે, ત્યાં ક્યાં કોઈ બોલ્યું નહોતું। હવે બોલો, અમારે નથી જોતા થાંભલા અને નથી જોતી કઈ, અમારે લઈ જાઓ તમ તારે। અમારે 4 કરોડ રૂપિયા દઈએ ને તોય નુકસાની છે। થાંભલો તાર આવે એટલે કોઈ આજ મારે 25 વીઘાનું ખેતર છે, એમાં તાર આવે તો કોણ લે મારું ખેતર? અને આવી રીતે ખેડૂતને 50-50 વીઘાના ખેતરે કોણ લે? તો અમે નુકસાની જોવો ને। સરકારનું કામ કરો, અમારે સરકારને કહી દો તમારે થાંભલા લઈ જાઓ, અમારે નથી ક્યાંય થાંભલા નાખવા દેવાની। અને ખોટું બોલવાનું બંધ કરો, નથી આ ધંધો કરવો અમારે। હવે અમારે ખેતરમાં નથી કરવા દેવા, હવે નથી તમારે લઈ જાઓ થાંભલા। બંનેના નિવેદનો સામે આવ્યા છે, પરંતુ હજુ પણ ખેડૂતો છે પોતાની માંગને લઈને અડગ છે। હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે અત્યારે એક પ્રકારનો માહોલ ઉભો થયો છે ગેસ લાઇનના વિરોધમાં, વિજિલન્સના વિરોધમાં। ખેડૂતો છે, આદિવાસીઓ જે ખેડૂત છે એ જંગલમાં જે જમીન છે એની ખેડાણના વિરોધમાં અત્યારે આંદોલન કરી રહ્યા છે, એટલે ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે। આંદોલનનું પરિણામ છે આવનારો સમય બતાવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર પ્રત્યેનો જે રોષ છે એ ખેડૂતોમાં દેખાઈ રહ્યો છે। એ કદાચ 2027ની ચૂંટણી આવે એ પહેલા અને એ પછી જો પરિણામમાં પરિવર્તિત થશે તો આવનારો સમય ખૂબ જ સત્તાધારી પક્ષ માટે કઠિન હશે। ત્યારે હવે જોવાનું રહેશે કે આ નિવેદનો તો સામે આવી રહ્યા છે, પરંતુ ખરેખર જે વળતર છે એમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ? તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।